દિલ્હી લીકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને કોર્ટે મોટી રાહત આપી છે। દિલ્હીની કોર્ટે સંજય સિંહને આગામી રાજ્યસભા ચૂંટણી માટે વ્યક્તિગત રીતે જઈને ઉમેદવારી નોંધાવવાની પરવાનગી આપી છે। આ પહેલા આમ આદમી પાર્ટીએ ફરીવાર સંજય સિંહને રાજ્યસભામાંથી બીજી ટર્મ માટે નોમિનેટ કર્યા હતા। આ સિવાય પાર્ટીએ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને પણ રાજ્યસભા માટે પોતાના ઉમેદવાર બનાવ્યા। આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિએ જણાવ્યું કે અમે બે વર્તમાન સભ્યોને ફરીથી નામાંકિત કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે સુશીલ કુમાર ગુપ્તાએ હરિયાણાના ચૂંટણી રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી। રાજ્યસભાના સભ્ય તરીકે સુશીલ કુમાર ગુપ્તાનો કાર્યકાળ આ મહિનાના અંતમાં પૂરો થશે। પંજાબના બરલામાં આવેલા અનાજ બજારમાં 18 ખેડૂત સંગઠનોએ મહાપંચાયત બોલાવી હતી। ખેડૂતોએ ફરી એકવાર કેન્દ્ર સરકાર સામે એકજૂટ થઈને લડવાની જાહેરાત કરી છે। ખેડૂતો 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જે માંગણીઓ પર સહમતિ થઈ હતી તે પણ પૂરી થઈ નથી। ખેડૂતોએ જાહેરાત કરી છે કે 13 ફેબ્રુઆરીએ લાખો ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને દિલ્હી જશે। કેન્દ્ર સરકારને લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના રોષનો સામનો કરવો પડી શકે છે। ખેડૂત આગેવાનોની અપેક્ષા છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે મોટા કોર્પોરેટ ખેડૂતોની જમીન કબજે કરવામાં આવી છે। સરકાર હંમેશા તેમની પડખે રહે છે તેવો તેમણે આરોપ લગાવ્યો। જો કોઈ ખેડૂત પર 50,000 રૂપિયાની લોન છે તો તેના ઘરની હરાજી કરવાની નોટિસ આવી રહી છે, જ્યારે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના અબજો રૂપિયા માફ કરી રહી છે। આદિત્ય L1 હવે હેલો ભ્રમણ કક્ષા L1 પોઈન્ટ પર પહોંચી ગયું છે। હેલો ભ્રમણ કક્ષા એન્ટ્રી કરવા માટે યોગ્ય ટ્રેજેક્ટરી અને વેલોસિટીની જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે। ઇસરોનું આદિત્ય L1 એ સૂર્યનો અભ્યાસ કરવા માટેનું દેશનું પ્રથમ અવકાશ આધારિત મિશન છે। આદિત્ય L1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર તેના અંતિમ ગંતવ્ય ભ્રમણ કક્ષામાં સ્થાપિત થયું છે। ઇસરોના અધિકારીના જણાવ્યા અનુસાર અવકાશયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ પોઈન્ટ L1 ની આસપાસ પ્રભામંડળની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું છે। L1 બિંદુ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના લગભગ 1% જેટલું છે। And today is crucial because if it goes little towards the sun, in that case it's will go into the sun because sun is gravity is huge. If it is gets lower than the lower distance than the orbiting distance, then it will be again pulled towards the earth. So exactly it has to be there. So earlier 1995 launched and 1996 since operation SOHO, that satellite of NASA and its mission is there. ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોએ અરબ સાગરમાં શુક્રવારે યમન સ્થિત હુથી આતંકવાદીઓએ અપહરણ કરેલા માલવાહક જહાજ MV લીલા નોર્ફોકને છોડાવી લીધું છે અને જહાજ પર 15 ભારતીય સહિત કુલ 21 ક્રૂને બચાવી લીધા છે। અરબ સાગરમાં સોમાલિયા નજીક લીલા નોર્ફોક જહાજનું અપહરણ કરવાના સમાચાર મળતા ભારતીય નેવીના યુદ્ધ જહાજ INS ચેન્નઈએ તાત્કાલિક કાર્યવાહી કરી। નેવીના માર્કોસ કમાન્ડો મુજબ જહાજનું અપહરણ કરનાર આતંકવાદીઓનો સફાયો કરી દેવાયો છે। UK મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન દ્વારા ગુરુવારે માલવાહક જહાજ MV લીલા નોર્ફોકનું સોમાલિયા દરિયા કિનારે અપહરણ કરાયું હોવાની માહિતી મળતા જ ભારતીય નેવીના યુદ્ધ જહાજ ચેન્નઈના માર્કોસ કમાન્ડોએ લીલા નોર્ફોકને બચાવવાનું ઓપરેશન શરૂ કર્યું। પહેલા તો જહાજ પરના આતંકવાદીઓને શરણે થઈ જવા ચેતવણી આપી। આ સાથે માર્કોસ કમાન્ડો MV લીલા નોર્ફોક પર ચડી ગયા અને સમુદ્રી ડાકુઓનો સફાયો કર્યો। આ સાથે તેમણે માલવાહક જહાજ પર 15 ભારતીય સહિત કુલ 21 ક્રૂને બચાવ્યા છે। ત્યાર પછી માર્કોસ કમાન્ડોએ માલવાહક જહાજ લીલા નોર્ફોકમાં વીજ ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમ કાર્યાન્વિત કરી તેને નજીકના બંદર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। 24 घंटे से बंद है। इंडियन नेवी आने आगे हम लोग को थोड़ा राहत मिला है और इंडियन नेवी प्राउड ऑफ भारत माता के भारत माता के भारत माता के। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे एक पत्रकार परिषद ने संबोधित करता भारत जोड़ो न्याय यात्रा विषे माहिती आपी। તેમણે કહ્યું કે આગામી 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે। આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15 રાજ્યમાંથી પસાર થશે।
આ દરમિયાન જ કોંગ્રેસના અધ્યક્ષ ખડગે પીએમ મોદી સામે નિશાન તાકતા અત્યાર સુધી મણિપુર ન જવા સામે સવાલ ઉઠાવ્યા. તેમણે તીખા પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદી પાસે લક્ષદ્વીપ જવાનો સમય છે, પણ મણિપુર જવાનો સમય નથી. પીએમ મોદી નવી નવી જગ્યાએ જઈને ફોટો શૂટ કરાવે છે, પણ તેઓ મણિપુર જઈને લોકોને સમજાવી શકતા નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસની યાત્રા જનજાગૃતિ માટે છે. શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવા વિશે ખડગેએ કહ્યું કે સાંસદો શાંત હતા, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી. વિપક્ષને તેની વાત રજૂ કરવાની તક અપાઈ નથી. कभी केरला में निकाल लेते हैं, कभी बंबई में निकाल लेते हैं. हर जगह जाकर नए नए ये अपने वस्त्र पहन के हर जगह से फोटो रोज आप तो देखते रहे होंगे, आप भी तंग आए होंगे. भाई कितने बार इतनी सूरत देखना, फिर भी वो सूरत बताने का वो नहीं छोड़ते और आप लोग उसकी पिक्चर पकड़ना भी नहीं छोड़ते. तो ऐसा आज लोगों को ये हो गया कि भाई क्या है, कोई एक भगवान का दर्शन के जैसा रोज उठते ही उन्हीं का. लेकिन ये महापुरुष मणिपुर क्यों नहीं गए जहां लोग मर रहे हैं. ભોપાલના એક બાલિકા ગૃહમાંથી 26 છોકરીઓ ગુમ થઈ ગઈ છે. ગુમ થનાર છોકરીઓ અલગ અલગ રાજ્યની વતની છે. આ યુવતીઓ ક્યાં છે તેની કોઈ માહિતી હજુ સુધી મળી નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કન્યા ગૃહ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હતું. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના સંચાલિત કન્યા ગૃહમાંથી 26 કન્યાઓ ગુમ થઈ છે. તેના પર ધ્યાન આપવું જોઈએ. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને હું સરકારને સંજ્ઞાન તરીકે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરું છું. ઇન્સ્પેક્શન દરમિયાન 68માંથી 26 છોકરીઓ ગુમ થઈ હોવાની માહિતી સામે આવી હતી. આ અંગે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગાએ મુખ્ય સચિવ વીરા રાણાને પત્ર લખ્યો હતો. તેમજ 7 દિવસમાં તમામ રિપોર્ટ માંગ્યા હતા. પરવળિયા પોલીસ સ્ટેશને પણ આ મામલે ગુનો દાખલ કર્યો હતો. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 774 કેસ નોંધાયા છે. 2 સંક્રમિત દર્દીના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર કોરોનાના દર્દીઓની સંખ્યા 4187 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને ગુજરાતમાં એક કોરોના દર્દીનું મોત થયું છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 4187 પર પહોંચી, જેમાં 92% દર્દીઓ ઘરે રહીને સારવાર લઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે હાલમાં ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે નવા JN1 વેરિયન્ટના કેસ ઝડપથી વધ્યા છે. સાથે જ હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુદરમાં વધારો થયો નથી. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કારણે એપ્રિલ-જૂન 2021માં મહામારી ખૂબ જ ખતરનાક સ્થિતિએ પહોંચી હતી. વર્ષ 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ થયા બાદ રમખાણોમાં સંડોવાયેલા હોવાના આરોપ સાથે કર્ણાટકની હુબલી પોલીસે આરોપી શ્રીકાંત પૂજારીની લગભગ 31 વર્ષ બાદ ધરપકડ કરી છે. આ મુદ્દે ઘણા સંગઠન અને ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હુબલીની કોર્ટે આરોપીના જામીન આપી દીધા છે, જેના ભાગરૂપે આરોપીને મુક્ત કરવામાં આવ્યો. રાજ્ય સરકારના વકીલે આ મુદ્દે વિરોધ વ્યક્ત કરતા રજૂઆત કરી કે પૂજારી ઘણા કેસોમાં વોન્ટેડ છે અને કોર્ટની સુનાવણી ટાળવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું છે કે આરોપી પર દારૂના ગેરકાયદેસર વેચાણ, જુગાર સહિત 16 અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. ये कर्नाटक के गृह मंत्री जी और ये कर्नाटक के मुख्यमंत्री जी कुछ बोल रहे हैं ना, ये गलत है. उसको भी गलत, ये यहाँ के लोकल पुलिस ने उसको गलत इंफॉर्मेशन दिया है. उसके ऊपर आज एक भी केस नहीं, ये एक ही केस है. ये बाकी का केस डिस्पोज हुआ है, न्यायालय से उसका बिड़गड़े हुआ है, रिलीज हुआ है. और भी डॉक्यूमेंट्स कलेक्ट कर रहे हैं. डॉक्यूमेंट्स कलेक्ट करने के बाद हम सोच रहे हैं कि उसको पुलिस और सरकार के ऊपर डिफामेशन फाइल करने के हम चिंतन कर रहे हैं. પશ્ચિમ બંગાળમાં તૃણમૂળ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના સમર્થકોએ ગઈકાલે ઈડીના અધિકારી પર હુમલો કર્યો હતો અને તેમના વાહનોમાં તોડફોડ કરી હતી.
ત્યારબાદથી રાજકારણ ગરમાયેલું છે. ત્યારે હવે બંગાળ પોલીસે આ મામલે 3 એફઆઈઆર નોંધી છે અને આ ઘટના બાદ કોંગ્રેસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે. પશ્ચિમ બંગાળમાં ઈડીના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો, જેમાં 3 અધિકારીને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમના વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે અધિકારીઓ સાથે માત્ર સીઆરપીએફના 27 જવાનો હતા. અધિકારીએ આ હુમલા અંગે જણાવ્યું હતું. ટોળાએ તેમના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ તેમજ પાકીટ પણ છીનવી લીધા. હવે આ મામલે બંગાળ પોલીસે 3 એફઆઈઆર નોંધી છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે. ત્યારે બીજી બાજુ રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ તમામ બંધારણીય વિકલ્પ પર વિચાર કરવા માટે અને પગલાં લેવાના સંકેત આપ્યા છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરતા કહ્યું છે કે ઈડી અધિકારીઓ પર હુમલો થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર ટોળાએ કરેલા હુમલા વિશે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આ ઘટના વિશે મમતા બેનર્જી અને વિપક્ષે ઇન્ડિયા ગઠબંધનના લોકોને જવાબ આપવો જોઈએ. જ્યારે પીએમ મોદી વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કહી હતી. તો શું આ કાર્યવાહી કરવામાં આવશે તો અધિકારીઓને માર મારવામાં આવશે? આ ગરીબોના રાશન ગોટાળાનો મામલો છે. જો લોકો પીએમ મોદી પર બંધારણનું અપમાન કરવાનો આરોપ લગાવે છે તો આ લોકો ઈચ્છતા નથી કે તપાસ થાય, કારણ કે તેનાથી કૃત્ય તેમના ઉઘાડા પડી જશે. એક પણ ભ્રષ્ટાચારનો કેસ ખોટો નથી અને આરોપીઓના ત્યાંથી રિકવર થયા નથી. તો મહત્વનું છે કે પીએમ મોદી નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર સામે કાર્યવાही जारी रखશે. कार्रवाई होती है तो क्या उन लोगों को मारा जाएगा, पीटा जाएगा? और याद करिए कौन है, सैकड़ों करोड़ के गरीबों के राशन घोटाले का मामला है. वहां पर ईडी के लोग जाते हैं, जो इंक्वायरी चल रही है, कई मामले हाईकोर्ट के निर्देश में चल रहे हैं, वहां पर ईडी के लोगों पर हमला होता है. और यही लोग हैं जो मोदी के खिलाफ कहते हैं संविधान का अपमान कर रहे हैं, संविधान का खिलवाड़ कर रहे हैं. कौन कर रहा है संविधान का खिलवाड़? ये नहीं चाहते हैं कि जांच हो, क्योंकि जांच होगी तो इनके और घपले पकड़े जाएंगे.